કેદારનાથ ને બદ્રીનાથ ને હંદાઈ ગયા ઝીણાભાઈ બસમાં. જય શ્યારામ મિત્રો, મોજમાં છો ને? મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને હરિની ખોજ માર્યો. ભક્તજનો, તો આજે આપણે ફરવા જઈએ છીએ, તો તમે આગળના વિડીયામાં બન્યા રહેજો. આપણે ત્યાં ફરવા જઈએ પછી તમને આગળના વિડીયામાં હું બતાવીશ. જય શ્યારામ. જય શ્યારામ મિત્રો, તો જોઈ શકો છો આ બોડિયું. અત્યારે આપણે અહીંથી આ મહુવા કોટડા રોડથી આ હથરા પાસે આ નિકોલ બંધારાનો રોડે જઈએ છીએ. હો ભાઈ, હા જો ત્યાં ગઢ ગુંદાળા હનુમાનજી છે, એના દર્શન કરીશું. તમને પણ દર્શન કરાવીશ, તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. જય સિયારામ મિત્રો, મોજમાં છો ને? જો મોજમાં રહેજો. હો ભાઈ, હા જો આપણે અત્યારે આ નિકોલ બંધારે આવી ગયા છીએ. હજી નિકોલ બંધારો તો આગળ બાકી છે, આ શરૂઆત જ થાય છે. તમે આ નજરે હંધોઈ જોઈશ નિહાળી શકો છો. શરૂઆતના વરસાદમાંથી જ આ બંધારો હંધોઈ ભરાઈ ગયો છે. જો તમે, જય સિયારામ. તો જો આપણે આ નિકોલ બંધારે જવામાં વચ્ચે એક આશ્રમ આવે છે. જો તમે આશ્રમ નજારો જુઓ તમે. આ આશ્રમનો આ લાડુ ખાડા કહેવાય. હો ભાઈ, લાડુ ખાડા. આ આશ્રમનું નામ લાડુ ખાડા છે. તો આપણે અંદર જઈને દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવું, તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, રમવા છે ને, જો પાછળ આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે, તો એના પણ હું તમને દર્શન કરાવું. જય કાળ ભૈરવ દાદા. જય શ્યારામ ભક્તજનો. તો આ કાળ ભૈરવનાથના દર્શન કરો હંધાય ને વિડીયોમાં આગળ બન્યા રહેજો. હજી આપણે ગઢ ગુંદાળા જવાનો છે. હો જય શ્યારામ મિત્રો, ભક્તજનો મોજમાં રહેજો. હો ભાઈ, હા મોજમાં રહેજો. જો આ હંધોય નજારો હું તમને આજે બતાવું છું. જો તમે પાછળ કેવો દેખાઈ રહ્યો છે, જોરદાર છે. હો ભાઈ, આ નજારો. આ ડેમ જેવું બતાવી તમને, એ નૈપ ગામનો ખારો છે. હો, ખારામાં પણ પુષ્કળ પાણી ભરાય છે ડેમની જેમ જ. ને આ છે નિકોલ બંધારો, આ બાજુ છે નિકોલ બંધારો. જોઈ શકો છો તમે. જુઓ આ. જય શ્રીરામ મિત્રો, તો જોઈ શકો છો. જો તમે આ કેટલાય વિસ્તારમાં આ નિકોલ બંધારો બંધાયેલો છે, ફૂલ ભરાઈ ગયો છે. અને સામે જો તમને કટ દેખાય કે નાની એવી આ કટ દેખાય ને, એની ઓલી બાજુ દરિયો છે ને આ બાજુ બંધારો છે. શરૂઆતમાં જ આ વરસાદ એવો આવ્યો ને કે આ ફૂલ જો બંધારો ભરાઈ ગયો છે. અહીંનો નજારો તમે જુઓ, આ વાતાવરણ જુઓ, બહુ મસ્તીનું છે. ને સામે કાંઠે જો ઓલું મંદિર જેવું દેખાય, ટોચ ખાલી મંદિરની, એ ગઢગુંદાળા હનુમાનજીની મંદિરની જગ્યા છે. જો આ બાજુ છે ને આ બંધારો, આ બાજુ છે આ નિકોલ બંધારો કહેવાય છે. ને આ નિકોલ ગામ છે. જુઓ આ પાળાની આ બાજુ નિકોલ ગામ છે, એ હું તમને બતાવું છું. જો તમે આ નિકોલ ગામ છે ને, નિકોલ ગામ હાવ બહુ મોટું નથી, એક નાનું એવું છે. જોઈ શકો છો તમે નજરે. જય શ્રીરામ મિત્રો, જો આ હાવ આપણે કાંઠે ઊભા છીએ ને આ પાણી કેવું હિલોળા લઈને દરિયાના લોઢાવ્યામાં આ કાંઠે અથડાય છે. એનો અવાજ પણ કદાચ સંભળાતો હશે તમને. તો આ નિકોલ બંધારો છે. અને આ કહેવાય છે ને કે નીપ અને નિકોલ એક હિમળિયા છે. હો ભાઈ, હા જો આ છે ને પાછળ છે એ નીપ છે, ને આ ખારો છે, ખારો નીપનો ખારો છે. નીપના ખારામાં પણ ડેમ જેટલું જ પાણી, ડેમ જેવી રીતે ડેમ ભરાય એવી રીતે જ આ ખારામાં પણ પાણી ભરાય છે. જોઈ શકો છો તમે.
જો આ નીપ ગામ છે સામે દેખાય નહીં, આ નિકોલ ને નીપ બે એક હેમળિયા છે હો ભાઈ. આ જો જય ગઢ ગુંદાળા વાળા હનુમાન દાદા, જય હો. ભક્તજનો તો આ ગઢ ગુંદાળા વાળા હનુમાન દાદાના દર્શન કરો હંધાય. પહેલાંના સમયમાં આ ગઢ હતો, લોકો રહેતા હતા. પછી આ હનુમાન દાદાની મૂર્તિ છે ને બહુ અંદર આપણે ડેમને કાંઠે અંદર હતી ને 4 બળજાથી પણ ન ખેસાણી એવી વાત થાય છે. ને ખાખી બાપુ, આ હથરાવાળા ખાખી બાપુ છે ને એ પહેલાં અહીંયા રહેતા, અહીંયા તપ કરતા ને એણે આ મૂર્તિને નીચેથી આ ડેમમાં ને કાંઠે અંદરથી ખંભે નાખીને ઉસકીને અહીંયા ઉપર લાવી ને અહીંયા સ્થાપના કરી છે. ત્રાટક ક્રિયા કહે એને. ત્રાટક ક્રિયાથી એને એટલું તપ કર્યું કે એની આંખોના તેજ વ્યાઈ ગયા ને અંદરની આંખો ખુલી ગઈ એની. બહારની આંખો જે હતી એના તેજ વ્યાઈ ગયા, કાંઈ ભાળતાની છતાં ગમે એવું લાકડું હોય કે ગમે એવું પથ્થર હોય તો એકલા ઉસકીને એના ઓલામાં એટલી બધી શક્તિ હતી એ ફેરવી નાખે. આ હથરામાં એનું મોટું ધામ બન્યું છે. હા, રોહડું પણ અખંડ ચાલુ છે. જય ખાખી બાપુ. શ્રી ગઢ ગુંદાળા હનુમાનજી આશ્રમ. ભક્તજનો તમે જોઈ શકો છો અહીંયા અખંડ દીવો જ્યોત શરૂ છે હો ભાઈ. હા, જોઈ શકો છો. જો આશ્રમ ઘણા વિસ્તારમાં છે હો. આશ્રમમાં જો અત્યારે આ ભરત બાપુ છે ને એ હાજરમાં નથી, ક્યાંક ગયા છે. જુઓ તમે, આ એની બેઠક છે. જુઓ, જય ભોળાનાથ. મહાદેવ ભોળાનાથની શિવલિંગનું પણ આ સ્થાપન કરેલું છે, તમે જોઈ શકો છો. તો આ મસ્ત મસ્ત જગ્યા ને મસ્ત મસ્ત જો આ નજારો ને આશ્રમ બહુ જોરદાર છે. ને આ નિકોલ બંધારાને કાંઠે છે હો ભાઈ. જો આ નિકોલ બંધારાનો કાંઠો હું તમને બતાવું. જો તમે આ જોઈ શકો છો, આ નીચે ઊંડો છે ને ત્યાંથી આ હનુમાન દાદાની મૂર્તિ અંદરથી લાવેલા છે. આ ખાખી બાપુ ખંભે નાખીને માથે લાવેલા છે, જોઈ શકો છો તમે. જો આ ધૂણો છે હો ભાઈ. હા, જો ભક્તજનો, તમે જોઈ શકો છો. જો ભાઈ, નીલગાય આપણે કહીને રોજડા, આ રોજડા જો નીલગાય. આ માણસથી બહુ બીવે છો. આ બીકણિયું પ્રાણી છે. આ નીલગાય કહેવાય એને. જય શ્યારામ. જો આ બંધારામાં નીચે ઉતરવાના પગથિયા છે. આ જો બંધારો છે. જય શ્યારામ. તો જો અત્યારે આપણે આ બંધારે આવી ગયા છીએ. અધૂરો છે હો, 2 ફૂટ અધૂરો છે. જુઓ તમે, આ બાજુ દરિયો છે. વધારાનું પાણી અહીંયા દરિયામાં વયું જાય. જુઓ આ નજારો જોઈ શકાય, જોવા જેવો છે હો ભાઈ. જુઓ તમે, આ ગઢ ગુંદાળા આશ્રમ ને આ નિકોલ બંધારો આપણે જોયો. ખરેખર આ બંધારો ને આ હાંધે દરિયાનો નજારો અને આ હાંધે આ તમને જો ગમ્યું હોય તો મને કોમેન્ટમાં લખજો હો ભાઈ. હા, જય શ્યારામ કરજો. તો આપણે હવે ફ્રી મળશું બીજા બ્લોકમાં. જય શ્યારામ, આવજો. એ આનંદમાં રહેજો, મોજમાં રહેજો હો ભાઈ. હા, એ તો ભૂલતા જ નહીં. બીજાને આનંદ કરાવજો. હા, કંઈક સહાયરૂપ થજો, બીજાનું સારું થાય એવી કંઈક વૃત્તિ રાખજો. જય શ્યારામ.